સદગુરુ એવું કે ત્યાં ગયેલા બાબારામ કીકીભાઈ નાયજી બધા ત્યાં હાજર હતા અને 8 યોગીઓ પણ ત્યાં હાજર હતા. એવું કે બાબારામે કહ્યું કે મહારાજ અમને ગીતાનું જ્ઞાન સાંભળવું છે. તો એ વખતે સદગુરુ કહ્યું બાબારામ તો સદભાગી છે, ગીતાનું જ્ઞાન સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કારણ કે તું યોગી હતો પહેલા, તારો અધૂરો યોગ રહી ગયો ને એટલે તે જન્મ લીધો છે. એટલે ગીતાનું જ્ઞાન હું તને સંભળાવું છું. સદગુરુએ ગીતાનું જ્ઞાન આપ્યું એને અને સદગુરુ ગીતાના જ્ઞાનના પદ પણ રચેલા છે. એ અત્યાર સુધી ખબર નથી, પણ એક સાહેબે જ્યારે બોલ્યું ને ત્યારે ગદગદ ભાવે મને એમ થયું કે મારા સદગુરુ પણ જો ગીતાના આટલા ચાપ હોય તો આ વાત આપણાથી અછૂપી ગઈ હોય. આપણે ગીતાનું મહત્વ કેમ ના આપી શકીએ? કારણ કે ગીતા ઉપર સદગુરુએ આપણું પૂજા વિધિ કે બીજું શાસ્ત્ર જે આપ્યું છે મનસિદ્ધ આપણે ગીતા ઉપર છે. આપણે ગીતાને સમજવી પડશે તો આપણે સદગુરુને સાચા અર્થમાં સમજી શકીશું. ગીતાને સમજો અને એક સદગુરુને સમજો, આ ભેદ બધો મટી જશે. ગીતા એવું પુસ્તક છે કે આખા વિશ્વની અંદર વિશ્વના 350 થી વધારે દેશોએ ગીતાનું સંસ્કૃતમાંથી ભાષાંતર પોતાની ભાષામાં કર્યું છે. અને જેને આ ગીતાનું શ્રવણ કર્યું છે એ ગદગદ ભાવે છે ને અંદરથી પુલકિત થઈને નાચ્યા છે કે આવું અદ્ભુત જ્ઞાન જેમાં વેદોનો સાર જેમાં આવી જાય, બીજું વાંચવાની જરૂર ના પડે, એ ગીતા છે. આપણા સદગુરુને બહુ ભાવતું એ જ્ઞાન. આ શાસ્ત્ર સમજાવે છે, આમાં કાંઈ નથી સાહેબ. ત્યારે શાસ્ત્ર જવાબ આપે છે. અહીંયા જ્યારે સદગુરુદેવે 16 કળાસુ જ્યોતિ પ્રકાશી 36 આસન આવ્યા, જાંબુદીપમાં ચારે બેઠા, 5મો વેદ ભણાયો. 5મો વેદ હતો ને એ મુક્તિનો વેદ હતો. અને મુક્તિનો વેદ એ ગુરુ મંત્ર કી ચાવી કીધી. મુક્તિનો વેદ ગુરુને આપ્યો. અને ગુરુ ક્યાં છે? કદાચ કોકના ગુરુ દેહાંત થઈ ગયા, વસંતદાસ મહારાજ અહીંયા નથી તો છે ક્યાં? તો કે ચંદ્રમામાં છે. ક્યાં છે? આપણે પૂનમની પૂજા કરીને ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમાં સેવક નયન ચકોર અષ્ટ પ્રહારે નિર્ખત રહું. ગુરુ મૂર્તિ કી મહોર, એની મહોર જોવાની છે કે એની મહોર મારા ઉપર મારી છે, મને એની કડી મારીથી મહોર માર્યા જોવી છે. એ ગુરુ મૂર્તિ કી મહોર છે. અને ઈ પોતે યોગી હતા ને યોગી ગયા ક્યાં? ત્યારે કહે છે યોગી ચંદ્ર જ્યોત ગગન મેં છાયો. ગગન એટલે આકાશ. યોગી ચંદ્ર જ્યોત ગગન મેં છાયો, પવન જ્યોત પીડે વિસ્તાર્યો. આ ઘોડીની અંદર વાયુ ચાલે છે. વાયુ ઈ દેવ છે. વાયુ ન ચાલે એટલે ડોક્ટર એમ કે ધી એન્ડ. પવન જ્યોત પીડે વિસ્તાર્યો. શાસ્ત્ર જવાબ આપે છે જ્ઞાન જ્યોત ગુરુ મેં રહેવે. ગુરુની જ્ઞાનની જ્યોત અખંડ જલતી રહે